જીમી, આજના માણસોમાં ભગવાન શ્રી રામ જેવી મર્યાદા હોત તો કેટલું સારું હોત. લોકો પોતાનું ઘમંડ છોડીને પોતાના કર્તવ્યનું પાલન તો કરત. મર્યાદા? ભાઈ, આ કળિયુગ છે. હાલ ભગવાન શ્રી રામની મર્યાદા કરતા ભગવાન શ્રી કૃષ્ણની લીલાની વધારે જરૂરત છે. લીલા? હા, કેમ કે આજની આ દુનિયા રામાયણના ભરત જેવી નથી, જે પોતાના મોટા ભાઈ શ્રી રામ માટે પોતાની રાજગાદીનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય. પરંતુ આ કળિયુગની દુનિયા મહાભારતના કૌરવો જેવી છે, જે એ જ રાજગાદી માટે પોતાના ભાઈ પાંડવોનો જીવ લેવા પણ તૈયાર છે. પણ પ્રભુ શ્રી રામે ક્યારે ધર્મ નથી છોડ્યો, પણ પ્રભુ કૃષ્ણએ લક્ષ્ય પ્રાપ્તિ માટે ધર્મને મચોડ્યો. અશ્વત્થામા નામનો હાથી મળ્યો ત્યારે દ્રોણાચાર્યની મૃત્યુ થઈ અને નિહત્થા કર્ણને મારીને અર્જુનની જીત થઈ. થયો ને આ અધર્મ? તો ભાઈ, તમે એ વાત ભૂલો છો કે એકલા નિહત્થા અભિમન્યુને 7 જણાએ ઘેરીને માર્યો. એ પણ તો અધર્મ હતો, અને એમાંથી પણ એક કર્ણ હતો. ધર્મને બચાવવા માટે ક્યારેક ધર્મને મરડવો એ જ પ્રભુ શ્રી કૃષ્ણની લીલા છે. પણ હું આજની વાત કરું છું, જ્યાં ચોરી, લૂંટફાટ, ધોકાધડી, બળાત્કાર, લોકોને મારી નાખવા આ બધું જ ચરમસીમા ઉપર છે. જો લોકોમાં થોડી મર્યાદા હોત ને તો આ બધું ક્યારેય ના થાત. આ બધું થાત જ, કેમ કે પાપ ભરેલા કર્મોની રમત એટલી ગૂંચળા ભરી છે કે જેમાં એક સામાન્ય માણસ હંમેશા ફસાયેલો જ રહેશે. એટલે પ્રભુ શ્રી કૃષ્ણએ લીલા તો કરવી જ પડશે. શ્રી કૃષ્ણને સમજવું કઠિન છે મારા ભાઈ, અને શ્રી રામના ઉદ્દેશોનું પાલન કરવું. ચરિત્ર હોય તો શ્રી રામ જેવું, અને ક્રિયા હોય તો શ્રી કૃષ્ણ જેવી. શ્રી રામ ન્યાય છે, અને શ્રી કૃષ્ણ નીતિ છે. શ્રી રામ સત્ય છે, અને શ્રી કૃષ્ણ બુદ્ધિ છે. શ્રી રામ અનુશાસન છે, અને શ્રી કૃષ્ણ પરિવર્તન. શ્રી રામ શીખવે છે કે લોકોએ મર્યાદામાં રહેવું કેવી રીતે, અને માધવ શીખવે છે કે લોકોને મર્યાદામાં રાખવા કેવી રીતે.